बोले नहीं, अयोग्य समये દીતી સંસારમાં પ્રવેશ કર્યો ઋષિએ, જેવું સુખ ભોગવ્યું સાંસારિક, તરત જ દીતીને ઘૃણા થઈ, નફરત થઈ. દીતીએ પૂછ્યું, મહારાજ મને ગર્ભ રહી ગયો છે, આનું ભવિષ્ય ફળ કથન કહો. ઋષિ આંખ બંધ કરી સમાધિમાં જોયું તો કીધું કે હે દેવી, તમે ન માન્યા, સમજાવ્યા સમજાવ્યા સમજાવ્યા, ન માન્યા, કટાણે સંસારમાં તમે સુખ માંગ્યું, એટલે હવે અયોગ્ય સમયે, આ સમયે મારો મહાદેવ ભોળોનાથ ભૂતોની ટોળીને લઈને ભરવા નીકળે, એટલે એની સાથે ભૂતો હોય, અને એ સમયે ભૂતોની ટોળીના ભ્રમણ સામે તમે ભોગ ભોગવ્યા, એટલે તમારા ગર્ભમાં 2 રાક્ષસો જન્મ ધારણ. ઓહો, હવે કાંઈ ન થાય. अब क्या, आप पछतावो विपुल झरणों स्वर्ग थी उतरी. अब कुछ नहीं हो सकता है. दीदी नो गर्भ વધવા લાગ્યો. એ જ સમયે સુખદેવજી રાજા પરીક્ષિતને કહે, મૈત્રીજી વિદુરજીને કહેવા લાગ્યા છે, દિવસ વીતવા લાગ્યા, પ્રસવ થતો નથી. બધા દેવતાઓએ દીદીની પ્રાર્થના, ભગવાનની પ્રાર્થના કરી, બ્રહ્મદેવને સમજાવે છે. દીદીના ગર્ભમાં ભગવાનના પાર્ષદો છે, હજી કેમ જન્મ નથી લેતા. વળી બીજો એક કથામાં બીજી કથા આવી કે રાક્ષસો જન્મ્યા, તો વળી બીજી કથામાં મૈત્ર ઋષિ એમ કહે છે કે એ પાર્ષદ, એ ભગવાનના પાર્ષદો છે. એક બાજુ રાક્ષસ એક બાજુ પાર્ષદ. બોલે હા, પાર્ષદો પહેલા હતા. ઈ વળી કેમ પાર્ષદો? એમાં કથામાં કથાનો ઈસકો રોચક કથા કહેते. એમાં તમે જો સાવધાની હટી તો દુર્ઘટના ઘટી, પછી એમ થાય આ ક્યાંની કથા ક્યાં પહોંચી. કયોગ્ય સમયે સંસાર ભોગવ્યો, એટલે એમાં 2 રાક્ષસો ગર્ભમાં પ્રવેશ કર્યા. એ પૂછ્યું કે 2 રાક્ષસો કોણ હતા? વાય કન્સર્ડ ઇઝ દીતી. આ દીતીને એને શું સંપર્ક? બોલે એ 2 રાક્ષસો ભગવાનના પાર્ષદ હતા, જય ને વિજય. અરે બોલે જય ને વિજય અહીંયા ક્યાંથી આવ્યા? રાક્ષસો કેમ બન્યા? બોલે એમાં કથા એવી છે, એક વખત એવું બન્યું, શરદકુમારો ભગવાનના દર્શન કરવા જતા હતા, તો 6 કોઠા પાર કરી અને ભગવાનના મુખ્ય દ્વાર ઉપર પહોંચ્યા. તો મુખ્ય દ્વાર ઉપર પહોંચ્યા તો જય અને વિજય સનત કુમારોને રોક્યા કે ભાઈ ઉભા રહ્યો. આમ થોડાક 2-4 સનંદન સનાતન આદિ 4 કુમારોને પ્રવેશ કિયા. જય વિજય ચોકીદારનું કામ છે રોકવાનું. આપણે જ્યાં પણ જઈએ ને ત્યાં ડિસિપ્લિન, તમે કથામાં જાઓ કે કોઈની ઓફિસમાં જાઓ, ક્યારે સત્તા લઈને નહીં જવું જોઈએ. આમાં પણ કીધું કે ભાઈ આ શું તમે અમને રોક્યા? તમે કોણ રોકનારા? અમારે સીધો એનો કોન્ટેક્ટ છે. આપણો સીધો કોન્ટેક્ટ હોય તો અંદર જઈને વાતો કરજો. અમારો ધર્મ છે, ઇઝ અ ડ્યુટી, માય ડ્યુટી. પ્રોટોકોલ ઇઝ ગોડ. ભગવાનનો મારો રક્ષણ કરવાનું હું એનો મારું કર્તવ્ય છે. એક ઉભા રહો ને બ્રહ્મદેવ, ઘડીક ચાપડી ઉભા રહ્યો. હું મારા નારાયણને પૂછીને આવું છું. અરે અમારે આવા દર્શન કરવા, અમારે ઘરનો ના તો અમે એના ઘરના જ છીએ, અને અમારે આવવું હોય, મળવું હોય ને એને વળી પૂછવા જવાનું. આવું ક્યારે તમારા વ્યક્તિગત કોઈની સાથે નાતો હોય પણ ક્યાંક એવી સિચ્યુએશન બને તો ક્યારે અભિમાન ન કરજો. હા, ખ્યાલ રાખજો. એ જય વિજયની કથા બતાવે, આ બાપા 2 બગડ્યા ને 2 ક્રોધે કર્યા ને આ તો જુઓ ભાઈ, બ્રાહ્મણનો લોહી થોડી વારમાં ધુઆ મારી નાખું, કાપી નાખું, થઈ ગયો. જાઓ, શ્રાપ છે વાળાઓ, તમે 3 વખત રાક્ષસ યોનિમાં તમારે જન્મ લેવો પડશે. તમે એમને ઓળખી ના શક્યા. ગોકીરો થયો, ડખો થયો, બારે ભગવાન આવ્યા લક્ષ્મીજી સહિત. ભગવાન કે શું છે પ્રભુ? સનત કુમારોને ભગવાન ભૂદેવને પ્રણામ કર્યા. ભગવાન પગેલા. और બ્રહ્મદેવતા આમ કેમ આ લાલ આંખો ક્રોધ ને માંડીને વાત કરી. આ 2 ઝાલા તમને રોકતા હતા, તમને મળવા હોય કે પૂછીને, અમારે તમારે કઈ પૂછવાનું હોય? પ્રભુ એમના વતીથી હું માફી માંગુ છું. આ ભગવાન, उसके बदले हम क्षमा करें, मिच्छामि दुक्कडम, क्षमा करें. इसको भगवान कहते हैं. આ તો ધરાર ધણી થાવ ને પાછા ધમકી દે, બારો નીકળજે, થાય કર લેજો. લે તો કથા આપણામાં કાંઈ પરિવર્તન ના આવ્યું કે નહીં આવે? હેમંતી ફલે નો વૃક્ષા हो गया अपराध क्षमा करना. भगवान કહે છે કે એમણે જે કાંઈ બે ભૂદેવ તમારો અપરાધ કર્યો તો માફ. હાલો ચાલો અંદર પધારો.
પણ સનત કુમારો કે અપરાધ તો થતા થાય, પણ હવે બીજું બધું આમાં એક વસ્તુ થઈ ગઈ તો અમારાથી આમાં ઉતાવળમાં શ્રાપ દેવાઈ ગયો છે. શું તો કે આઈને 3 વખત રાક્ષસ યોનિમાં જન્મ લેવો પડશે. હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ, રાવણ, કુંભર, શિશુપાલ, દંતવક્ત ફિક્સ એગ્રીમેન્ટ થઈ ગયા. અને ઓલે જૈન વિજય મુજબ એક તો ગયા હતા સેવા કરવા, ભગવાનની ચોકી કરે, અને આ લેના ને દેના ને ધર્મના ધક્કા પડ્યા અને 2 રાક્ષસ યોનિમાં જન્મ પડ્યો. ભગવાને જય વિજયને આશ્વાસન આપ્યું, આને શેઠ કહેવાય, કે તમે મારે ત્યાં હતા આટલા વર્ષથી, પણ તમને તકલીફ પડી છે તો જાઓ, એ 3 યોનિમાં આવીને તમારો હું રક્ષણ કરીશ, મારા હાથે તમારો ઉદ્ધાર કરીશ. ઇઝ ગોડ, ભગવાન. ગોડ ઇઝ લવ, ગોડ ઇઝ એવરી પ્રેઝન્ટ. ભગવાન બહુ દયાળુ છે, તમારું સિક્યોરિટી કરે, તમારું રક્ષણ કરે ભગવાન. વરી ઋષિએ પ્રશ્ન પૂછ્યો, ત્રીજો પ્રશ્ન, કથામાં ત્રીજી કથા ચાલુ થઈ કે એ તો બધું ઠીક, પણ આ ભગવાનના આટલા બધા નજીક હતા અને તોય તેમ છતાંય 3 એક વખત નહીં 3 વખત રાક્ષસોની જન્મ લેવો પડે. બોલે હા ભાઈ, તમે જેની સાથે હો એના પરમ તત્વને જો તમે સમજી ના શકતા હો, જેની સાથે તમે હો અને તમારામાં અભિમાન પણ આવે, જેની સાથે તમે કોઈ હસ્તી સાથે ફરતા હો અને એ હસ્તીના જીવનની તમારામાં કોઈ આછી છાંટ પણ ના આવે, તો પછી ધૂળ પડી, તમે એ લાયક જ છો. इसको शिक्षा दिया है कि भगवान ની नजीक होवा छता जो अभिमान आवे ने, अभिमान से अधपतन होता है, इसलिए अभिमान से बचे, सॉफ्ट हो जाओ, नम्र हो जाओ, शांत हो जाओ, सुखी थવું હોય શાંત જેટલા થઈ જશો. એટલે એવું નથી કે તમે કોઈ હસ્તી સાથે હો, ભગવાન સાથે હોવા છતાં જો કોઈ એમ એવું ન માને કે તરી ગયા, નાય. એ અભિમાન આવ્યું, ક્રોધ આવ્યો એટલે ગમે અહીંયા જય વિજયને શ્રાપ. ભગવાને આશ્વાસન આપ્યું, હે ઋષિઓ, જે સમયે જય વિજયને શ્રાપ મળ્યો એ જ સમયે કશ્યપ અને દિત્ય સંસાર ભોગવ્યો અને બરોબર શ્રાપને મળવા અને અહીંયા ગર્ભનું પ્રસવનું બધું ટ્રાન્સલેશન રેડી હતું એટલે એ સીધો એના ગર્ભમાં પ્રવેશ કર્યો. આમ બંને રાક્ષસોની કથા બતાવી. હે ઋષિઓ, આમ સનત કુમારો પણ ક્રોધ કર્યો તો એમને ભગવાન પ્રગટ થયા. જો ઋષિ ભલે બ્રાહ્મણ બાળક, તપસ્વી હતા, જ્ઞાની હતા, પણ 6 દરવાજા ઓળંગે, પણ એક દરવાજા સુધી ઓલો ક્રોધ ને ડખો થઈ ગયો ને તો ભગવાન પ્રગટ થયા. ભગવાન પ્રસન્ન ન થયા. હમ તો ચાહતે ઠાकुर हमारा प्रसन्न, મારો રામ રાજી રહે. આપણે ત્યાં ગેટા કહેતા કે ભલે ત્યારે અમે સદકામ કરીએ તો એમ કે આપણે ગામડાથી યાત્રા કરવા નીકળીએ તો ગામના લોકો બધા વોરાવ આવે ગામના ઝાપા સુધી. આ તો હવે શું છે, છોના મોના આપણે ટિકિટ લઈ નીકળીએ. પહેલાં તો 2 જણ આવે તો આખું ગામ વોરાવ આવતું. એને બધા કીર્તન ગાય, બાયું, ઢોલ નગારા વાગે, પછી બધા એને આમ ફૂલડા ચોખાથી વધાવે, ચાંદલા કરે, હનુમાન ડાળે નારિયેલ વધારે, જમણવાર કરે, ભંડારા કરે, પછી એમ કે ભલે તીર્થે જાજો અને મારો રામ રાજી રહે એવા કામ કરજો. આપણો દેશી શબ્દ, રામ રાજી રહે એવા કામ. મૈત્રેયજી વિદુરજીને કથા સંભળાવે કે ઋષિઓ, એ કથા મનુ શત્રુપાનો પર વંશની વૃદ્ધિની કથા બતાવી. કરદમ ઋષિ સાથે વિભૂતિ પરડે. બોલે મનુ મહારાજને એક વખત પોતાની દીકરીને લઈને મનુ મહારાજ કરદમ ઋષિ પાસે ગયા. ઋષિને કહ્યું કે મારી ભગવાનને પ્રાર્થના કરી હશે કે મને કોઈ યોગ્ય સુપાત્ર પુત્ર મળે તો. પુત્ર તો એમને તો મળે નહીં, પત્ની વગર તો ધરાવીને ધાન અને ઉપજે. તો મનુ મહારાજે પ્રેરણા કરી. મનુ મહારાજ કરદમ ઋષિ પાસે ગયા, શિષ્ટાચાર પૂર્વક નમસ્કાર કર્યા. દીકરી બાજુમાં બેઠી, કરદમ મહારાજ બેઠા છે. મનુ મહારાજ કીધું કે મારી દીકરીને હું તમારા વેરે પાણી ગ્રહણ કરવા આવ્યો છું. મનુ મહારાજની વાત સાંભળી કરદમ ઋષિ બોલ્યા કે તમારી દીકરીને અમારા સંસારમાં એક દીકરો થઈ જાય એટલે ભાઈ બહેનનો વ્યવહાર થશે. મનુ મહારાજ ડિસિઝન ન લઈ શક્યા. દીકરી સામું જોયું, પણ બાપ દીકરી મનુ મહારાજની હતી, એને દીકરી સામું જોયું. દીકરી શાલીનતાપૂર્વક, શર્મિંદાપૂર્વક હા પાડી. મનુ મહારાજ સમજી ગયા દીકરી પોતાની ભરોસો.
બધું નક્કી થયું. મનુ મહારાજ સાથે પાણી ગ્રહણ થયું. વિવાહ નક્કી થયા. કરદમ અને દેવહૂતિ સુંદર બધા વિવાહની કથા બતાવી. મૈત્રી ઋષિ વિદુરજીને કહે છે કે વિદુરજી, એ મનુ મહારાજને ભગવાનની આજ્ઞા હતી કે હે આપ ઋષિ પાસે જાઓ અને ઋષિ આપણી વાત સ્વીકારશે. કન્યા વરેતે રૂપમ માતા પિતા કુલમ બાંધવા સુખ વિચ્છન્તિ નિષ્ઠાન નૈતરે. દીકરીને સગાઈ થવાની હોય તો દીકરી શું જોવે? વર કેવો છે? રૂપાળો હેન્ડસમ છે તો હા પાડે. દીકરી કન્યા વરેતે રૂપમ, માતા કન્યાની માં શું જુએ? રૂપાળો ઠીક છે, ક્રીમ દઈ દેશો કન્યાદાનમાં, પણ પૈસે ટકે બરોબર છે કે નહીં? દીકરીની માં પૈસામાં પ્રોપર્ટી છે, શનિ રવિમાં દીકરીને હોટલમાં પાણીપુરી ખવડાવે એવો છે કે નથી શોખીન તો દો. કન્યા વરેતે રૂપમ માતા વિત્તમ, પણ દીકરીનો બાપ શું જો ખબર છે? પિતા કુલમ. દીકરીનો બાપ એમ જો કે એનું ખાનદાની ફોયડું છે કે નહીં. આપણે જેવા પછી એમ કે જાને જાશું તો જે કંઈ મીઠાઈ જડે આપણે તો જ્યાં જઈએ સેવા ચાકરી થાય એટલે ઉતારા મળે, જમવા મળે, બાદ ખતમ. જાનમાં જવા માટે એ બીજું કાંઈ મિષ્ઠાન નહીં ઇતરે જના. હા, કન્યા વરેતે રૂપમ માતા વિત્તમ પિતા કુલમ. આ કથા આજના સાંપ્રત યુગમાં ઘણી બધી સમસ્યાઓ થાય છે, ત્યારે આ કથા આપણા સમાજમાં ઉપયોગી થાય એવી આશા. દીકરીને દેજો, બધું જોજો, સુખ દુઃખ છે કે નહીં બધું જોજો, પણ સૌથી મહત્વની વાત એ છે કે તમારી દીકરી જ્યાં જશે ત્યાં એનું ભાગ્ય લઈને જવાની છે. તમે બધા લગ્ન પછી લખપતિ થયા, કરોડપતિ થયા, તેથી કાંઈ નહોતું. તેથી આપણા માવતરે આપણાને કોકના ઘરે દીધી હતી, તેથી હું કાંઈ નહોતું, સામે કાંઈ નહોતું. આજ તમે ગયા તો લખપતિ થઈ ગયા, કરોડપતિ થઈ ગયા. આજકાલ બહુ તકલીફ છે, ડિમાન્ડ કરે. મુંબઈ રહ્યો છો તો હા, કયા એરિયામાં? પોશ એરિયામાં તો કે દહીસર નાલા સોબો. ઓહ, દહીસર કા? અમારે તો બોરીવલીથી આ બાજુ ઈચ્છા હતી. લે, બોરીવલીથી આ બાજુ શું કામકાજ? દુકાન રેન્ટ ઉપર છે, મકાન ફ્લેટ ઘરનો તો કે ના તૈયાર લખાયો છે પણ 2 વર્ષ પછી મળશે. એમ? ઓહો, અમાને એમ કે રેડી ઘરનો ફ્લેટ હતો તો પછી વિચારશું. ધંધો તો કે પાર્ટનરશીપમાં જોબ કરે છે દીકરો, એમ ઘરનો નથી ધંધો. ના, ઘરનો વિચારી છે 4-6 મહિના આ લગ્ન બગન બધું થઈ જાય પછી 12 મહિના. સાહેબ કેટલું ડિમાન્ડ! આવો તો હેડમાસ્ટરે આપણી પરીક્ષા ન લે, એવી પરીક્ષાઓ માવતર લે. ये होगा वो होगा ये होगा. હું એમ કહું છું, હજી એમ કહું છું, સાવધાન થઈ જજો. બહુ સમય ખરાબ આવે છે. તમારો દીકરો કે દીકરી તમે જ્યાં દેશો ત્યાં એનું ભાગ્ય લઈને જ જાય છે. તો મને એમ થશે કે હરિદ્વારમાં કથા હરી ઉગી. એમની તમે અત્યારે બધા કરોડપતિ બબે મુંબઈમાં લગભગ હું જ્યાં જાઉં છું 2-3 કરોડના બંગલામાં જ રહ્યો છો ને બધા. તો આપણા માવતરે દીકરી દીધી ક્યાં કાંઈ પૂછ્યું હતું? એક જ જોતા કે 2-4 ભેહું ઢોરા ઢાંકરા હોય એટલે દૂધ ઘી ફાઈ મારી દીકરી મોજ કરે. અત્યારે સગાયું લગ્ન કરવા સારું થઈને ગામડામાં 5-10 વીઘાના ખેતર વેચી અને મુંબઈ દુનિયાને બતાવવા ફ્લેટ લેવો પડે. લગ્ન થઈ ગયા એટલે ફ્લેટની લોનું ન ભરાય એટલે ફ્લેટ વેચવો પડે. પાછા દી હતા અહીંયા ને અહીંયા. એટલે સમાજના આગેવાનોએ, સમાજના મૂર્ધન્ય લોકોએ, સમાજના ખમતીધર લોકોએ આના ઉપર થોડુંક મનન ચિંતન કરવાની જરૂર છે. એ પછી સુખી ઘરનો દીકરો અવળા માર્ગે હોય તો કે છે એ તો હવે થોડું ઘણું બધું બાંધ છોડે. લે ઓલો સંસ્કારી છે, ભજન કરે, એના મા બાપ સંસ્કારી, જાત્રાએ જાય, એ નહીં. હું તો શનિ રવિ ફરવા લઈ જાય ને બધું આમ.
ધૈર્ય રાખજો. જ્યાં છી ત્યાંથી વિચાર કરવાનો સમય છે. બહુ ખ્વાબ મત રખો, બહુ મોટા ખ્વાબ નહીં રાખજો મહારાજ. શું ખબર કોકના દીકરી તમે કરોડપતિ જુઓ એ તમારી એ ફલાણા દીકરીના પગલા પડે હું હાથો વિચાઈ જાય તો એની કેની ગેરંટી લ્યો? મને એ જવાબ આપો. ઘણા લોકો એમ કહે છે કે બધું સારું હોય તો અમે દેવાનું, પણ કદાચ નકર નાયણ એ દીકરીના પગલામાં પડે ને ઘરનો ફ્લેટ હોય એ વેચાવવો પડે તો એમાં કેનો કિસકા દોષ? સાવધાન હો જાઓ, સમય બહુ ખરાબ આવે છે. ધીરે ધીરે સમય ખરાબ અને ન વિચારેલું મારે તમારે જોવું પડશે, એટલે સાવધાન થઈ જજો. જ્યાં આપણું કિસ્મત લઈ જાય ત્યાં મસ્ત રહેજો. મનુ મહારાજને દીકરી આપી, એના દ્વારા 9 દીકરીઓ ઉત્પન્ન થઈ. કન્ડિશન એ હતી કે એક પુત્ર થાય એટલે સંસારને છોડી દેવું. અહીંયા તો 9 દીકરીઓ થઈ. ઋષિ મૂંઝાણા, બ્રહ્માજી કીધું કે વાંધો નહીં, હું બેઠો છું ને ગોઠવણ કરી દઈશ, તારી દીકરીઓ છે ને મારી દીકરી મોજ કરતું. હા, બ્રહ્માજીએ બીડું ઝડપી લીધું. કલા મરીજી ઋષિને પ્રણાવ્યા, અનસુયા આત્રીને પ્રણાવ્યા, શ્રદ્ધા અંગીરા ઋષિને પ્રણાવ્યા, કવિરબુ પુલસ ઋષિને પ્રણાવ્યા, ગતિ પુલ ઋષિને પ્રણાવ્યા, ક્રિયા ક્રતુને, ખ્યાતિ ભૃગુને, અરુંધતી વશિષ્ઠને અને શાંતા અપર્ણા ઋષિને પ્રણાવ્યા. 9 દીકરીઓને અવિયા થયા. બ્રહ્માજીએ પોતાના 10 દીકરાઓમાંથી 9ની ગોઠવણ એક જ ઘરે કરી દીધી. મોજ કરો. આ નારદજી રહી ગયા. નારદજી કે મેં તમારું શું બગાડ્યું? જે માંગવું આવે તે હું રહી જાઉં. આમ 9 દીકરીના વિવાહ થયા. કરદમ અને દેવહૂતિનો સંસાર તમે જુઓ કેવો સારી કન્ડિશન હતી. એક દીકરો થાય એટલે વૈરાગ્ય લઈ લેવો, પણ દીકરો ન થયો, 9 દીકરી થઈ, પરણાવી દીધી બ્રહ્માજીના માધ્યમથી. વર્ષો સુધી કરદમ ઋષિએ તપ કર્યું અને એ તપમાં કોઈ દિવસે ભંગ ન પહોંચાડ્યો. એને એવું ન કીધું કે તમારે ને મારે તો વાત થઈ હતી કે એક દીકરો થાય એટલે સંસાર મૂકી દઈશ, આ તમે સંસાર મૂકી દીધો, 9 દીકરીઓનો કોણ ડખો નથી આદર્યો, મારું શું? અમે કાંઈ એમને જેમ તેમ બોલે નહીં. ચૂપચાપ દેવહૂતિ શાંતિથી જીવન વિતાવ્યું. એક દિવસનો સમય થયો. ઘણા વર્ષો પછી ઋષિ જાગ્યા. અંધારામાં ફાનસ લઈ અને એ ઋષિની સેવા માટે ખડે પગે ઊભા છે. ઋષિએ પૂછ્યું એના ઘરવાળાને કે દેવી તમે કોણ? તો કે લે એ બાપુ ભૂલી ગયા મહારાજ, હું તમારા ઘરના. આપણે વર્ષો પહેલા લગ્ન થયા હતા અને આપણે 9 દીકરીઓ છે, તમારો આપણો વાયદો હતો, કમિટમેન્ટ, કે એક પુત્ર થશે એટલે સંસાર છોડી દઈશ, તો હું તમારી સેવામાં જ છું. ઋષિને એમ થયું કે ઓહો હો, હું તો ભાન ભૂલી ગયો તો ભજનના ચક્કરમાં. તમે મારા ધર્મપત્ની? હા, મેં તમારા પિતાજીને વાયદો કર્યો, એક સંતાન થશે, સંસાર છોડી દઈશ. ઓહો, ઋષિને પોતાની પત્નીના વ્યવહારથી સંતુષ્ટિ મળી અને તારણ્યમ દુર્ગ સંસાર. પોતાની ધર્મપત્ની કોને કેવી? દુર્ગ સંસારને તારી દે, આપણી સાથે તારી દે. ઘરે ન હોય ને વ્યવહાર સાચવી દે એ પત્ની. ધંધે પહોંચ્યા હોય ને ઘરેથી ફોન આવે કે આયા છે, આ બિલ ભરવાના છે, આ કોણ કરશે ને અમે કાંઈ તમારું કાંઈ પૂછીનું લીધું નથી. આપતકાલ પરખીએ ચારી. આપત્તિ સમયમાં આ 4 જણાની સાચી ઓળખાણ થાય, યાદ રાખજો. ધીરજ ધર્મ મિત્ર અરુનારી, આપતકાલ પરખીએ ચારી. ધર્મ મિત્ર અરુનારી, આપતકાલ પરખીએ ચારી. ધીરજ ધર્મ મિત્ર અરુનારી, કાલ પરખીએ ચારી. ધીરજ ધર્મ મિત્ર અરુનારી, આપતકાલ પરખીએ ચારી. 4
ચારની ઓળખાણ ક્યારે થાય? આપણે જે એક દેશી કહેવત છે, પુત્રના લખણ પારણામાં ને વહુના હાઈ તમે કયો ઈ મને તમે કયો છો એટલે હું કહું છું, હું નથી કહેતો. પુત્રના પારણામાં ને વહુના બારણામાં જોખાણા ભેગા પોખાઈ, પોખાણા ભેગા જોખાઈ ગયા. 4 જણાની પરીક્ષા આપત્તિ કાળમાં થાય. કોણ કહેવાય છે? મિત્ર કોને કહેવાય? ધર્મપત્ની કોને કહેવાય? ધીરજ, તમે ડાયા છો, ધીરજવાન કેવા છો ખબર પડે. ધીરજ ધર્મ મિત્ર જરુનારી, આપત કાલ પરખીએ. આ 4ની પરીક્ષા વિપત્તિમાં થાય, આપતમાં થાય. ધીરજ, જરા કંઈક ડખો થઈ જાય ને તમે એમ કહો મારી નાખું, કાપી નાખું, જાતિ તારે મારે લેવાના દેવા, મરવાના નાવાના સંબંધ પૂરા થઈ ગયા, તો તમે ધૈર્યવાન નથી. विपत्ति आवे तो स्ट्रांग बनो, मजबूत बनो. वही विपत्ति आपको मजबूत बना देगी. धीरज, दुखમાં જ તમે ધીરજની ખબર પડે. નાની નાની વાતમાં છમકલા કરો, જાય મારે તારો સંબંધ પૂરો, નાવા નીકળવાનો સંબંધ, કોઈથી મારા બાયણે આવજે નહીં. નો વેલ્યુએશન. આની ગંભીરતા ના हो. धीरज धर्म, जिस धर्म में हम पैदा हुए हैं, આવડો મોટો આપણો ધર્મ હોય, જે વૃક્ષો, જે ધર્મની ડાળીઓ, આપણે એક વિશાળ વૃક્ષ લાખો વર્ષ પહેલા જેની સર્જન થયું, જેના ધર્મ જે વડવા નીચે આપણે છાંયડો લીધો હોય, દુઃખ આવે, ગરીબાઈ આવે ને 2-5 રૂપિયાના ચક્કરમાં ક્યાંક વેચાઈ જઈએ, 25-50 હજાર રૂપિયાના ચક્કરમાં વેચાઈ જઈએ, वो धर्म किस काम का? मरो पण मांगो नहीं, ધર્મને માટે થઈ અને મુગલોના રાજ્યમાં ઋષિ પુત્રોએ બ્રાહ્મણોના બાળકોને મારી નખાતા હતા, વિદ્વાન બ્રાહ્મણોને મરાઈ નખાતા હતા. એ સમયે વેદોને શાસ્ત્રોને સળગાવવામાં આવતા હતા. એ સમયે ધર્મના કાજે બ્રાહ્મણોના બાળકોને વેદના, શાસ્ત્રોના, પુરાણોના કંઠસ્થ કરાવ્યા અને બ્રાહ્મણોએ ધર્મ માટે બલિદાન આપ્યા. શીખોએ ધર્મને માટે બલિદાન આપ્યા. અહિંસા પરમો ધર્મ, ધર્મની રક્ષણના કારણે મહાવીરે બલિદાન આપ્યા, ત્યાગના આભૂષણો આપી દીધા. પણ ધર્મ તો ચ્યુત ન થયા, પગથિયું ન ઉતર્યા. ધીરજ ધર્મ મિત્ર જરુનારી. મિત્ર આની પરીક્ષા પછી સંકટમાં જ થાય. રોજ ભલે ને એમ ચાય ભેગી, ઘણા એમ કે અમે ચાય ભેગી ન પીએ ત્યાં સુધી હવાર ન પડે, અને હાજે માવો ન ખાય ત્યાં સુધી મારી રાત ન પડે. अच्छी बात है, होना चाहिए. અમે 4 વખત ફોન ન કરી તો ન ચાલે, अच्छी बात है, होना चाहिए. પણ ગરીબ મિત્ર હોય, તમે સુખી હો, 5 રૂપિયા એને માંગવા પડે, એ તકલીફ. એને શું કામ માંગવા પડે ભાઈ, તને ખબર નથી? અને અમુક તો એવા હોય, કાંઈ કામ કરજો તું તારે કહેજે થોડી આવજો, અને ઓલો આવે ને કે 50,000 જોઈ છે અર્જન્ટ દેને. ઓહો, શુક્રવાર થઈ ગયો અને આ શનિ રવિ કાલ આવી ગયા, તે મને ભણે રોજ ભેગો બેસ, કાલ કીધું હોત તો. શનિ રવિ આવી ગયા લે, અને પાછું હવે તકલીફ બીજી છે, મને શનિ રવિમાં સમજી હાલો, પણ સોમવારે પાછો મેં કમિટમેન્ટ કરી છે. ધીરજ ધર્મ મિત્ર જરુનારી. मित्र ऐसा कीजिए जो ढाल सरीखो होय, सुख में पीछे रहे, दुख में आगे. अरे भाई बोल, શું કામ? તારું શું કામ છે? ક્યાં કામ હે? બોલ, તારે શું જરૂર છે? એકવાર એક મિત્રના દીકરીના લગ્ન, અને એનો જે મિત્ર હતો એ કોઈ મોટો 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 સુખી બિઝનેસમેન, એને કેટલી ફેક્ટરી, કેટલું આવક એ ખબર નહીં. તો કંકોત્રી દેવા આવ્યો, થોડીક એને જરૂર હતી, લાખેક રૂપિયાની. ઓલો ઢીલો થઈ ગયો, એને એમ કે કદાચ પૂછશે કે કાંઈ જરૂર. તો ઓલો બોલ્યો નહીં, ચાય પીતા, કેમ છો ભાભી, તમે બધા સજડ આવી જાય? તો હા બરોબર, ભલે ભલે.
વાતોચીતું થઈ, પછી આવી જાજો, બોલો પ્રસન્ન ઠીક છે, ભલે તું ચિંતા ન કર, હું આવી જઈશ, તું ઘરની વાત છે. હવે ઓલાને થોડીક પૈસાની જરૂર હતી ને ઓલિયો પૂછતો નથી, એટલે ધર્મ સંકટ આવ્યો. પણ હવે જો ઘરે જાય તો એની ઘરવાળીને કહીને આવ્યો તો મારો ભાઈબંધ મોટો હસ્તી છે, એને ઘરે તો કેટલી મિલો હજારો માણસો કામ કરે, તું ચિંતા ન કરી, દાગીના દીકરીને લઈ થઈ જશે, તું ચિંતા. હવે મારે ઘરે શું જવાબ દેવો? હાલતા હાલતા જરાક કીધું મારા બારે આવને જરાક ભાઈબંધ જરાક ભાઈ 50,000ની જરૂર હતી, જો થાય તો લાખ દે, હું તને ટુકડે ટુકડે પાછા દઈ દઈશ. અરે એમાં ક્યાં મોટી વાત હતી? લે યાર હાલ, લાખનું બંડલ પકડાવી દીધું. તો કે ખડકી મૂકવા ગયો ને તો કે હું તને ટાણું આવશે ને તો લાખ, તો તારી દીકરી મારી દીકરી, પ્રસંગ કર, જા તું, પાછા દેવાનું પછી જોયું જશે, આપી દેજે. ઓલો મિત્ર ગયો ને તો ઓલો જે કરોડપતિ મિત્ર હતો ને ઠીઠુએ સોફા ઉપર બેસી રોવા માંડ્યો. એની ઘરવાળી પૂછ્યું, કેમ શેઠ? ઓલો લઈ ગયો એના વેમમાં લાગો છો, પાછો નહીં દે. મને લાગે તમે ટેન્શનમાં આવી ગયા લાગશો, તો શું કામ દેવા? પછી થોડાક દેવા જોઈએ ને, અને દેવાતા પછી રોયો શું કામ? શેઠ કે લઈ ગયો એટલે નથી રોતા, પાછો નહીં આવે એનું નથી રોતો, પણ મને અફસોસ એ છે કે ઈશ્વરે મને કેટલું બધું આપ્યું. એને ઘરે લગ્ન હતા, મને ખબર હતી, એ પત્રિકા દેવા આવ્યો, ખરેખર પત્રિકા દેવા આવ્યો ને માંગ્યો એક દીકરીના બાપની લાચારી. મને પહેલા કેમ ન સૂઝ્યું કે લે લાખનું બંડલ થાય તેથી દેજે. મને અફસોસ એ છે કે મને ઈશ્વરે આટલું આપ્યું પણ હું એનું ટાણું ન સાચી શક્યો. મિત્ર એસા કીજીએ જો ઢાલ સરીખા હોય, એ પાછા ના આવે એનું મને અફસોસ નથી, પણ મારા મિત્રે માંગવું પડ્યું એ મને અફસોસ છે કે એને શર્મિંદા થવું પડ્યું, એને રોવું પડ્યું, એને ઢીલા થવું પડ્યું કે એને કેમ માંગ્યું. મારો મિત્ર આજે લાચાર થયો, મને ન ગમ્યું. ખરેખર મારે કેવું જોઈએ કે હું બેઠો છું, હું ઊભો છું, અરે મારે ઘરે જઈને એને ચૂપચાપ ખબર ન પડે. મિત્ર એસા કીજીએ ધીરજ ધર્મ મિત્ર યરુ નારી આપતકાલ. નારી સ્ત્રી, તમારી સ્ત્રી કેવી છે? સુશીલ છે, જ્ઞાની છે, ડાય છે, સમજુ છે, ઘરમાં કાંઈ ન હોય અને આપણો વ્યવહાર ચલાવી લે, એ સુશીલ સ્ત્રી છે. રઘુકુલ ભૂષણ રામના ગાદી તણા તિલક હસે, આજ્ઞા પિતાની પાડવા જે વિકટ વનમાં જઈ વસે. ત્યાગી સુખો વૈભવ તણા સીતા વસી સહવાસમાં, અમદેશની યાર રમણી અમર છે ઇતિહાસમાં. રઘુકુલ ભૂષણ રામના ગાદી તણા તિલક હશે, પણ આજ્ઞા પિતાની પાડવા જે વિકટ વનમાં જઈ વસે. ત્યાગી સુગો વૈ ભવતણા સીતા વસ્યા સહવાસમાં, યમદેશની યાર રમણી અમર છે ઇતિહાસમાં. રઘુકુળ ભૂષણ રામના જયદીન ગાદીએ ચણા તિલક હશે, અને એ જ ટાણે રાતમાં ખેલ ખલાઈ ગયો, ખેલા હો ગયા और રાજ સિંહાસન ને બદલે વનવાસ જવાનું થયું. જનકની દુલારી રઘુકુળ ભૂષણ રાજ મહેલમાં દીકરીને દીધી છે. એ દીકરી બાપના ઘરે પણ રાજપાટ ભોગવીને આવી, પણ એ દીકરી પણ રામની હારે વનવાસ જવા તૈયાર થઈ ગઈ. આજ્ઞા પિતાની પાડવા જે વિકટ વનમાં જઈ વસે. રામ તો કદાચ જાય, બાપ રામ તો જાય કે પિતાની આજ્ઞા પાડવા, પણ ત્યાગી સુખો વૈભવ તણા અને સીતા વસ્યા સહવાસમાં.
સીતાજી હાલી નીકળ્યા છે. સીતાજીને વનવાસ જવાનું નહોતું. ઓર્ડર, આજ્ઞા અને વચન માત્ર રામજી માટે જ હતું. પણ સીતાજીએ કીધું કે મારો ધણી વન વગડામાં કાંકરા કાંટા વચ્ચે હાલે, મારો ધણી થામણા વગર ભોજન કરે, આ મારો પતિ સર્વસ્વ સુખોનો ત્યાગ કરે, અને હું મેલના ઝરૂખે કેવી શોભીશ. મારે મેલના રાજમહેલના મેલોનું સુખ ભોગવવું નથી. તુચ્છ કરી અને સીતાજી વસ્યા સહવાસમાં. અને તેથી એમ લખાણું કે અમ દેશની એ આર્ય રમણી. આ નોંધ તો આની લેવાય બાપ, જે બધા સર્વસ્વ સુખોને ત્યાગ કરી સીતાજી વંદન એને થાય. પણ અત્યારે તકલીફ એ છે કે દીકરીના માવતર જ ચડાવીને મૂકે છે આ રમકડાને. જો કાંઈ તકલીફ થાય તો ફોન કરજે, ગાડી લઈને આવી જશું. લે, વાંક દીકરીનો નથી, વાંક દીકરીની માનો છે. તમે બધાએ ડાયા છો, તમને નથી કહેતો. ના, આમાંથી એક ને આ તો બધા ડાયા, બધા બરોબર છે. તમે બધા ડાયા છો, તમે ડાયા, તમારી દીકરી ડાયું જ હોય ને. તમને નથી કહેતો, કારણ કે હજી 4 દી અહીંયા રહેવું છે. પણ ક્યારે ફોન આવે મોરો નબળો કે મમ્મી હવે શૂટ નથી થતું, તો ગુજરાતીમાં કહેવાનું કે જીવનથી મૃત્યુ સુધી તારું સાચું ઘર એ જ છે. અવાય તો રાજીપેથી 1 દી 2 દી 4 દી પરબલામાં આવજે, વેલકમ. बाकी भीड़ कम. जाओ, हमारा काम था, ऐसे ड्यूटी हमने निभा दिया है, अब आपका कर्म. हाँ, आछे પાંદડે તડકે છાંય થોડી તકલીફ હોય તો ઠીક છે, 2-5 રૂપિયા મદદ કરી, આપણે ઈશ્વરે આપ્યો તો આપણે કંઈ આપી, બરાબર છે. બાકી રમકડાની જેમ ચાવી ન ભરજો દીકરા દીકરીઓને. હા, ખાસ કથા અને પ્રસાદી લઈ જાજો. કેમ તમારા જમાઈ અવરા હાલે છે? અરે કેમ? તમે અહીંયા તમારા ધણીને જો સીધો દોર કરી શકતા હો, કોઈ પણ સ્ત્રી પોતે પતિને સીધા દોર કરી શકતા હો, તો દીકરીને કહેવાય કે બેટા કદાચ આડો ઓડો હાલતો હોય તો જમાઈને તું સુધારજે. તું નારી, તું નારાયણી શક્તિ છો, તું સમજાવજે બેટા. પણ મારી સાસુ કચકચ કરે છે. તારી સાસુ કચકચ કરે છે ને, તો તું શું કામ બોલે છે? તું મારી દીકરી છો, તું ખોટો જવાબ ના આપજે. વાત ખતમ. આ તો ડખા કઈ થાય, બરદામાં ઘી ઉમો તો થાય ને. કે કદાચ આવું ન બને, આપણે તો બધા સમજુ છો, પણ કદાચ કંઈ થોડું ઘણું તણખા જરે ને તો એક પક્ષે મૌન થઈ જવું, એટલે બીજો પક્ષ ઓટોમેટિક શાંત થઈ જાય. અને કાં મંદિરે જતું રહેવું, કાં કીર્તનમાં બેસી જવું. પણ કાંઈ ઘટના નાની મોટી ઘટે ધોખા ન કરવા, ગીત ન ગાવા, વગવવું નહીં. અને બીજું કે કોઈ પણ સાસુ વહુને મર્યાદામાં રહી અને દીકરી જેવો ભાવ રાખે, તો હું નથી માનતો કે તમને કોઈ દી તમારો છેડો ઝાલ્યા વગર નોખી થાય. જેવો ભાવ તમારો દીકરી પ્રત્યે છે એવો જ ભાવ વહુ પ્રત્યે રાખો. વાત ખતમ. કાંઈ છે છેટું જવાનું જ નથી. પણ ત્યાં ઓલો સાસુનો ઈગો આવે ને, એટલે હું તો આ જન્માક્ષર જોડાવા આવે ને ઘણી વારમાં રાહુલભાઈ છોકરાઓને હું કહું કે આ છોકરા છોકરીના જોવા એ તો ઠીક છે, હું હાહુ વહુના જોવરાવું એટલે બધું આવી ગયું. આ હાહુ વહુને જામે એટલે ઓલો તો બચારો કીધા ફેરો ચોથા ફેરો ફરે તો કીધે એમ ખકડાતો ભકડાતો હાલ્યો આવે, બરોબર. પછી લગ્નમાં ઓલો ધરમસિંહભાઈ આપણે ત્યાં રિવાજ હતો, ખેરબે રમે ને લગ્ન મંડપમાં ચોરીમાં. હવે શું છે કે 4 ફેરા 3 ફેરા મોર હોય ને, 3 ફેરા દીકરી મોર હોય ને, તો દીકરીને ઓલે લુણાની બાઈ ઝાલ્યાવાળી હોય ને, અડધો ફેરો ફરે ન ફરે એથી મોર તમે ફગડો ઝાલ લઈને આમ બેહારી દે. ઘણી વાર પૂછું કેમ, તો કે મારા 4 ફેરામાં જે ઘણીવાર બહેન એનું હાલે. હવે મારો રામ જાણે છે કે કેનું હાલે છે, એ તો શું કામ રેવા દે ને ભાઈ. પછી ઓલા ખેરબે રમે, એવું ખાક ખેરબે ને વીંટી ગોતે, છોકરું રમાડે, પછી ઓલું રૂના પૂમડાથી આમ કાંઈક કરે. શું જાણે રામ જાણે. કયો તો ખરી શું કહેવાય એને?
ભૂલી ગયો હું તો. હમણાં કોણ તાજું પીણ્યું છે 2-4 વર્ષમાં? એ રૂના પૂરા અહીંયા રાખે ને ઓલો મને મોરથી હોટી બતાડે, લે હજી આયા પેલા મોરથી હોટી. પછી આ રૂના પૂમડા રાખે ને પછી છોકરો આમ રમાડે ને પછી ઓલા કંકુવાળા કડાઈમાં લોટમાં ધોવાવે ને કથરોટ માટીની કથરોટમાં વળી એમાં વળી ખેરબા ગોતે ને ખેરબા કે છે જેના નીકળી ગયા હોય એનું હાલે. હવે મારો રામ જાણે કેનું કેવું, પણ આ એક જાતની રીશ્મ રીધી રિવાજ આનંદ મંગલ કરે. ઉરિયો ત્યાં સુધી હસતો હોય પછી સીતારામ. એ તમારે નથી કહેતો, પણ સ્ત્રી એ લજ્જાનું આભૂષણ છે મહારાજ. લાજ કપડાની નથી હોતી, લાજ અહીંયા સુધીની નથી હોતી, લાજ અહીંયા સુધીની પણ નથી હોતી, પણ લાજ જીભની હોય છે. કદાચ તમારા વડીલ સાસુ સસરા તમને ઇજ્જત આપે અને તમને લાજની ના પાડે, તમે ઘૂંઘટ ન ઓઢો તમે, પણ લાજ લુગડાની નથી, લાજ જીભની રાખજો. હવે બસ સાંપ્રત યુગની કથા છે. મર્યાદામાં રાખીએ, જ્યાં જરૂર પડે એટલું બોલીએ. આમ લગ્ન થયા, શુદ્ધજી ઋષિ મને કહેવા લાગ્યા છે કે હે ઋષિ, એક પુત્ર પ્રાપ્તિ માટે તો ઋષિને ખબર પડી અને ઋષિ યુવાન થયા, સંસારમાં પ્રવેશ કર્યો. કરદમ અને દેવહૂતિને ત્યાં પતિવ્રતા પવિત્રતામાં દાંપત્ય જીવન સુગંધિત રાખીએ. સ્વાધ્યાય પરિવારનું એક ભાવગીત છે, સમય નથી પણ એની લીટી ખાલી છે. એક જ અરમાન છે મને, મારું જીવન સુગંધી બને. એક જ અરમાન છે મને, મારું जीवन सुगंधी। हमारा दाम्पत्य ऐसा हो साहब महाराज, जहाँ जाए वहाँ महकते रहे, महकते रहे, अतर छाटवानी जरूरत न पड़े, खुद महकते रहे। बाळकનો જન્મ થયો, બાળકના જન્મ છે પછી કમેન્ટમેન્ટ હતી કે કરદમ ઋષિ વનમાં ગયા, મા દીકરો એકલા રહેતા છે, કપિલ ભગવાન એવું નામ પાડ્યું, બોલો કપિલ ભગવાન કી જય। મા પિતા પુત્ર રહેવા લાગ્યા, પિતાજી વનમાં ગયા, એક દિવસમાં દેવહૂતિ કપિલ ભગવાનને કહે છે કે પ્રભુ અનુકૂળતા હોય, અનુમતિ હોય તો પ્રશ્ન છે। શું માં? કપિલ ભગવાન નાનકડી ઉંમર છે, માં દેવહૂતિને કહે છે કે શું? માં દેવહૂતિ, કથા તો બહુ મોટી છે પણ નૃસિંહ ભગવાન સુધી પહોંચવાનું છે। કાં વાસુદેવભાઈ કેમ થશે? વાંધો નહીં, મોડા પડશું તો આપણે ફ્લાઇટમાં લઈ જશું, પણ લઈ જશું, ચિંતા ન કરજો હો। કપિલ ભગવાન દેવ બેઠા છે, માં દેવહૂતિ પૂછે પ્રભુ સંસારમાં બધું ભોગવ્યું કે સુખ નથી, સંસારના બધા વિષયોમાં અટેચમેન્ટ થઈ ગયા, ક્યાંય શાંતિ નથી। એટલે કપિલ ભગવાન કહે છે કે માં સંસારના વિષયો બધા નાશવંત છે, તો શાંતિ ક્યાંથી, શાંતિ ક્યાં મળે? તો કે માં સાચી શાંતિ સંસારમાં નથી, સાચી શાંતિ સંતો પાસે છે। તો દેવહૂતિ વળી પ્રશ્ન કર્યો કે તો પછી સંત કોને કહેવાય? સંત કોને કહેવાય? કપિલ ભગવાન કહેવા લાગ્યા છે કે એમાં तितिक्षव कारुणिकः सुहृद सर्वदेहिनां अजात शत्रवः शान्त साधवः साधुभूषणः। तितिक्षव कारुणिकः सुहृद सर्वदेहिनां अजात शत्रवः शान्त। एમાં तितिक्षव धैर्यवान હોય, પ્રતીક્ષા શાંત હોય, જેના હૃદયમાં કરુણા ભરેલી હોય। તમે કોઈ પણ સંત પાસે જાઓ ને, એ તો એનીથિંગ એવરી ટાઈમ શાંત દચ્છિત ચિત્તે જ હોય, સર્વ જીવો ઉપર દયા રાખે, એનામાં વેર ઝેર તો હોય જ નહીં, અને વેર ઝેર હોય સંત તિતિક્ષભ કારુણિકઃ સુહૃદ સર્વદેહિનામ
એનો અજાત શત્રુઃ, એનો કોઈ શત્રુ નહીં, એનો કોઈ મિત્ર નહીં. એને જો આવે સો અપના, जाए वो सो भी अपना. कभी घी घना, कभी मुट्ठी चना, कभी वो भी मना. साधु का तो यही हाल होता है महाराज. बस्ती है, अगर साधु भजन करे, बस्ती चेतावे तो कभी घी घना, घीना डबुड़ा डबुड़ा आवे. भजन में खामी થઈ જાય તો પછી ઘી ઘના, કભી મુઠ્ઠી ચના. તો ક્યારેક કોઈ ગામમાં ક્યાંક પ્રસંગ પાતમાં નીકળી ગયા હોય તો વેજી એ ડબુડું રાખ્યું હોય, કભી મુઠ્ઠી ચના ખા के जल पी लिया, बात खत्म हो गई. तो भी साधु मौज में. कभी घी ना डब्बा डब्बा आवे तो मौज में, कभी घी मुट्ठी चना मिल जावे तो भी मौज में. कभी घी घना, कभी मुट्ठी चना, कभी वो भी मना. गाम के महाराज आज गाम में पाकी से कहीं नहीं जड़े तो बचा मौज करो, हवा खा लेंगे. पर बापू मोठू न पड़े, आठे पोर आनंद करे बावलियो, वो साधु. એવા પરમ વૈરાગી સંતની પાસે જવું, બેસવું, મૌન થવું. સંત જ પૂછે તું આટલું કરજે. સંત અને શાસ્ત્રના શરણે જવાથી આપણી સમસ્યાઓનો માર્ગ નીકળે છે. બસ अब हम मौन हो जाए, संत बोले. આવા સંત જો મને તમને જીવનમાં મળી જાય તો અમારા બેડા પાર થઈ જાય. અને સંતોનું આ ઘરેણું છે. સંત શાંતિ પમાડે એને સંત કહી. આપણે ક્યાં ગંદે દુનિયાદારીમાંથી આપણે આપણી દુનિયાદારી જંજારમાંથી કંટાળી અને દુઃખી થઈ અને ખાલી જેની પાસે પહોંચી જઈએ અને જેની પાસે પહોંચવાથી આનંદ આવે. શાંતિ પમાડે એને સંત, શાંતિ પમાડે એને સંત કહી. એના દાસ થઈને રહીએ, દાસ થઈને રહીએ. શાંતિ પમાડે એને સંત કહીએ, શાંતિ પમાડે સંત શાંતિ પમાડે એને સંત કહીએ, હજી એના દાસના દાસ થઈને રહીએ. આવો સુંદર મજાનો ભાવ નારાયણ બાપુ ગાતા. સમયનો ભાવ છે પણ એક લીટીમાં, એક સૂત્રમાં. શાંત જેની પાસે જઈ અને ખાલી આમ ભાર વગરના થઈ જઈએ સંત. પછી કોઈ પણ સંપ્રદાયના હોય, કોઈ પણ વિચારધારાના હોય, કોઈ પણ. અને એવું નથી, કોક ગ્રસ્ત પણ જીવન સંત જેવું જીવતા હોય છે મહારાજ. कोई एवा भाग्यशाली ना खोयड़ा में पहुंची जाए तो वो भी तो संत है. बिना भेख में भी तो संत हृदय मिल जाते हैं. शांति एवा संतों शरण करवो. बाकी माँ जो गाड़ी बंगला यश कीर्ति एमा आ बधु गाड़ी है तो 5-25 लाख रुपया की गाड़ी है पण क्या अंधारा में पंचर पड़ी गयो शू करवानुं. ई ज सुख दुख में परिवर्तित थी गई. भरे बपोरे उनाळा में संसारना विषयो पदार्थों की बात आई. भर उनाळो वैशाख महीनो जेठ महीनो चालू थयो होय ने लू पड़ती होय ने एसी में हुता होय अने 3:30 वागे कडोली लाइट जाए तो जीबी में फोन करी तो भाई 3 कलाकनो काप छे. आखुं घर धुआ फुआ थई जाए. जे एसी स्टार्टअप आपती थी, सुख आपती थी. सुख वस्तु में नहीं, सुख सुविधाओं में नहीं,
सुख અને दुख इसे समझण में है। अगर हम समझ ले कोई बात नहीं, क्या फर्क पड़ जाएगा? ऐसी नहीं है तो जला लेंगे, पंखा नहीं तो खिड़की की हवा खा लेंगे, क्या फर्क पड़ जाएगा? सुख सुविधाओं में नहीं, दुख सुविधाओं में नहीं। सुख અને दुख समझण અને अणसमझण में है। बस इतना ज्ञान हो जाए આપણે ક્યારે દુખી થવાના નથી। मिल गया अच्छी बात है, नहीं मिला तो और अच्छी बात है। सुविधाना अभावમાં मानसिक दुखी न થવું જોઈએ। આપણા ઘરે લગ્નમાં ચાલુ મંડપમાં 10-15 લાખ રૂપિયાનું ડેકોરેશન શણગાર્યું હોય અને લાઈટ જાય, તમે જનરેટર લાખ્યું હોય, જનરેટર ચાલુ કરો થોડીક વારમાં ડીઝલ પેટ્રોલ ખૂટે, કેનો વાંક? નહીં, કેનો વાંક કોનો? તમે તો જનરેટર રાખ્યું છે, તમે લાઇટે રાખી છે, તમે ઓપરેટિંગ કરવા વાળા રાખ્યા છે। ડીઝલ ખૂટ્યું કારણો વસાત, તમે ઘરે લગ્ન પ્રસંગમાં લગ્ન વિધિ પહેલા ચાંદલા વિધિ પતી ગઈ, રિંગ શેરિંગનો ટાઈમ રાખ્યો છે, કેક લેવા ગયો છે, મોડું થઈ ગયું, કેક ગાડી અપગાણી, કેક ટ્રાફિકમાં ફસાઈ ગઈ, કલાક એક ન થયા, ગોર મહારાજ આવી ગયો, લગ્ન ચાલુ કરો, કેક ના આવીમાં ગોર મહારાજનો શું વાંક? केक ना आवी में वरकन्या नो सुवाक। अगर निर्धारित समय पर हम चल रहे हैं तो अच्छी बात है, कुछ 3-5 इधर उधर जाए तो और अच्छी बात है महाराज। हे मां ऐसी के सुख नहीं आपतो, संसार विश्व सुख नहीं आपता। कोई सेठ होय चांदीना बाजार पर सोनानी थाळीमां जमवा बैठो, कोड़ियो हाथमां ले अने दुकानेथी गोडाउन फैक्टरीमांथी फोन आवे કે શેઠજી જલ્દી ગાડી લઈને 10-15 માણસોને મૂકો, ફાયર બ્રિગેડને મોકલો, અહીંયા આગ લાગી છે કપડાના ગોડાઉનમાં અને રૂનો આખી ઘાસડી બધી ભરી ગઈ છે। કોળીઓ આમ જાય કે આમ જાય? આપણો પથારો હતો ને આપણા પથારામાં આગ લાગી છે। એમાં સોનાની થાળીમાં કોળીઓ મીઠો લાગવાનો હતો, પણ ઓલો સમાચાર આવ્યા ને એ દુઃખદાયી બન્યો છે। એટલે સંસારના વિષયો આપણને માની લઈએ છીએ કે સુખ થાય, એ ખરેખર દુઃખદાયી છે। બસ સાચું સુખ સંતોના શરણમાં જવું અને ભગવાનનું નામનું સંકીર્તન કરવું, ભગવાનના નામનું જપ કરવું, અને જે જીવ ઈશ્વર ભગવાનનું ભજન કરે છે એનું જ કલ્યાણ થાય છે। ગીતાજીમાં સાંખ્ય યોગના દર્શન કરાવ્યા, કપિલ દેવહૂતિને માને બોધ આપ્યો અને સાચું જ્ઞાન થયું। मन मरे माया मरे मर मर जात शरीर, आशा तृष्णा नाम रे कहे गए दास कबीर। कबीर ની પરંપરામાં એક બીજો દુહો છે ધરમસિંહભાઈ। ચલતી ચકી દેખ કે દિયા કબીરા રોઈ, दो पाटन के बीच में दड़िया बचा न कोई। बोलो घेंटुलाમાં બાયું આમ તલવટ કરવા બે ને તો ઓરતી જાય આમ તલવટ, એટલે એક હાથેથી ઓરે ને એક હાથેથી આમાં નાખે ને પછી હા હોડી ક્યાં ગાડી એવડે થઈ જાય તો એકાદો। दो पाटन के बीच में दड़िया बचा न कोई। પણ મહારાજ કોઈ યોગ્ય ગુરુ મળી જાય, કોઈ યોગ્ય અધિકારી સંત મળી જાય તો એમ કે चलती चकी तू चलन दे तू काहे को रोई। ई चकी भले ने हाले ने तू काहे चिंता करता है मनवा। पड़ा रहे खिल पास में उसको तो बाल न बाको होई। एमां खिलो आवे, पड़ा रहे खिल पास में। खिलाમાં બે બધા તમે ઘઉં નાખો ને તો ભેડકું થઈ જાય લાપસીનું, પણ એ 5-15 દાણા છે ને એવા ગોઠવાઈ જાય સેટિંગ થઈને ખીલાની બાજુમાં। પડા રહે ખીલ પાસ में उसको बाल न बाको। એ ઘેટુલામાં બધા જ દલિયા દડાઈ જાય, પણ પડા રહે ખીલ પાસ में જેણે સદગુરુનો આશ્રય કર્યો છે, જેણે ભાગવતનો આશ્રય લીધો છે, જેણે મહાપુરુષનો આશ્રય લીધો છે, કોઈ જ્ઞાની પરમ વૈરાગીનો આશ્રય લીધો છે, કોઈ આવા સરળ સંતોનો આશ્રય લીધો છે,
उसको बालन बांको हो, पर કોઈ એનો કોઈ બગાડી જ નથી શકતો. બસ अजम निर्गुणम निर्विकल्पम निरीहम. हम अपेक्षा से रहित हो जाएं, दुख मिट जाए. हम कामनाओं से रहित हो जाएं, हमारा दुख मिट जाता है. વધુ સુખની, વધુ સાહેબીની, વધુ રિક્વાયરમેન્ટ બને તમને દુખી કરે છે. માં સુખી થવું હશે તો સંસારના વિષયોને ધીરે ધીરે ત્યાગો. દેખો એજ થાય, ઉંમર થાય એટલે ભોજન ઓછું કરવું જોઈએ, ભજન વધારવું જોઈએ. 50 પછી વાનપ્રસ્થ ને, 50 પછી તમે ઇંગ્લિશમાં લખો તો ભલે ને ગુજરાતીમાં લખો તો ભલે. ઇંગ્લિશમાં શું કહેવાય 51, 51, 52 એટલે 50 થઈ ગયા ને. પછી હે જીવ ધીરે 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 51 થી 59 એટલે 10-9 વર્ષ સુધીમાં તું ધીરે 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 રોજ એક એક વિષય, દર વર્ષે 1-2 વિષય છોડી દે. आज इसको छोड़ा तो 1 साल એના વગર ચાલી લેવાનું, પછી બીજા વર્ષે બીજો વિષય છોડવાનો, 54મા વર્ષે ચોથો વિષય છોડવાનો. એટલે એકી વાર નથી છોડવાનું. શાસ્ત્ર બહુ ગ્રેટ શાસ્ત્ર, બહુ છૂટ આપી છે, બહુ સમય આપ્યો છે. પછી 58મા વર્ષે ધીરે ધીરે 51, 52 એટલે વનમાં જા, રોજ આંટો મારી આવો, ઘરે આવી જા. 51, 52 થાય એટલે હરિદ્વાર છોડી 15 દી આવી જ જાઉં. હંબ ગાડી હાલતી ગાડીમાં છેટે બેસી જાજો. હંબ કે છે આવો પડ્યા રહેશું ગમે અહીંયા. 52, 53, 54, 51, 51 થી 1 શરૂ થાય અને વાનપ્રસ્થ ભોગવતા ભોગવતા 50 થી 60 વર્ષ સુધીમાં તમે તમારા બાળકો વગર રહી શકો, તમારા બિઝનેસ વગર રહી શકો, સામાજિક મેળાવડા સુખ સાહેબી વગર રહી શકો, તાઇફા વગર રહી શકો. એટલે 60મા વર્ષમાં પ્રવેશ કરો. પછી 60મા વર્ષમાં પ્રવેશ કર્યા પછી શું આવે? વાનપ્રસ્થ. ફલ ફૂલ ખાઓ, ભજન કરો, કુટિયા બનાવો, જંગલ में રહો. एक 60, 62 જો પછી 50 થી 60 વર્ષમાં સુધરવામાં ના આવે તો નીતિ શાસ્ત્ર બંધ બારણે એમ કે છે 60 હવે તો તું સુધર, તને દાયકો એક આપ્યો હતો. એક પદ છે, સુમિરન કર લે 60 મના, तेरी बीती उम्र हरि नाम बिना सुमिरन कर ले मेरे मना. तेरी बीती रे उम्र हरि नाम बिना, बीती उम्र हरि नाम बिना. कर ले मेरे बना, मिलन कर ले मेरे बना. तेरी बीती उम्र हरि नाम बिना, बीती उम्र हरि नाम बिना. એટલે સમય મળે યુવાનીમાંથી જ આદત દેખો ભાઈ, જેનું વ્યસન હશે એ તમને ઊભા કરશે. નાની ઉંમરથી ભગવાનની ભક્તિ કરવાનો સમય શરૂ કરી દેવા જોઈએ. આ તો દો રંગીલી દુનિયા છે, કભી ભી કુછ ભી કહેગા. તમે યુવાનીમાં તિલક કરશો તો એમ કહેશે કે તમે હજી ગેઢામાં પાપ કરજો. ગેઢાબામાં આપણે રહી જાય, હાથ પર કામ ન કરે. સમયસર ભગવાનની ભક્તિ ચાલુ કરી દેવી જોઈએ. फिर क्या भरोसा इस जिंदगी का, वो साथ किसी को नहीं देती ही. એટલે ભજન કરી લેવું જોઈએ. સત સોદરહી સત સંગતિ પાઈ, સત્સંગતિ સંગતિ પાઈ. પારસ પારસી ઉધાતુ સુહાઈ, પારસ પારસી ઉધાતુ સુહાઈ.
सुमिरन कर ले मेरे मना तेरी बीती उमरिया हरि नाम बिना। हे सठ मना सुमिरन कर ले मेरे मना सठ मना। तो આપણે મૂર્ખમાં ગણાઈએ એટલે ધીરે 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 વહુ એમ કે બા તમને ખબર ન પડે એથી પહેલા આપણે જ વહુને કહી દઈએ કે મને ખબર પડતી નથી, મને પૂછવું નહીં, આ બળતરા ઓછી, સુખી થવું હોય તો ही पूछे बात अब केम नहीं बोलता। बस तारा बापूजी कने घणा वर बोली हवे शू એટલે તમાર નથી કેતો, તમે તો બધા ડાયા, તમે તો તમાર બા મૌન થઈ જાય તો દીકરી મારી વહુ ખબર પડી જાય કે બા બંધબાજી રમે છે, આ બગડે ક્યાં ખબર છે બોલવા। તમે જેટલા પેક થઈ જાઓ ને તો ઈ ગોટે ચડી જાય કે આમાં કઈ કઈ કાંઈક કામ કરે છે। આવું નથી 6 મહિનામાં જુગાર રમતા પટ્ટી એકો બકેટ ટંચી, એ કરે કે મમ્મી બંધબાજી રમે છે, કહેતા નથી, બોલતા નથી, ચાલતા નથી। તે દીકરી મારી ઈ 4 દી પછી પૂછ્યો હે બા તમને કાંઈ થઈ ગયું ના, મમ્મી તમને કેમ કેમ તમે મમ્મી બોલતા નથી, તો તમે તેમ તમે અઠવાડિયા પછી જવાબ ના આપો તો ઈ ઓર ઉપાધિમાં આવી જાય। પછી પોતે ને પોતે વિચારે કે મારું મેં કાંઈ કર્યું હશે, મેં કાંઈ કર્યું હશે, એટલે ઈ સિંગડા ભરવાનું બદલે પોતાના ચિંતનમાં આવી જાય, બધું શાંત થઈ જાય, मौन हो जाए। कथा हमें साइलेंट मोड पर जाना सिखाती है। अहिया विवाह थया, मैत्रेय ऋषि विदुर जी ने कहे छे कि हे राजन, हे ऋषि, कपिल भगवान देवहूति माने देवहूति ने प्रपंच विषयोमांथी मन हटावी अने आत्यंतिक सुख प्रभुनु भजन में लगाववानुं कह्युं। पछी तो ज्ञाननो बोध आप्यो अने सिद्धपुर में तीर्थना किनारा पर देव कपिल भगवाने मां देवहूति ने असांख्य बोध आप्यो अने मां देवहूति परमधाम में पहुंच्या छे। बोलो कपिल भगवान की जय। आकृति रुचि ऋषि ने परिण्या एना द्वारा यज्ञ भगवान तुरसद देवो थया, दक्षिणा महाराणी अने भगवान यज्ञ नारायण प्रकट थया। ए कथा बतावी। प्रसूति दक्ष ने परिण्या एनी कथा बतावी। एक कथा द्वारा एना विवाह थया, 16 कन्याओं थई। ते धर्म ने आपी, एक पितृ ने आपी, एक महादेव ने आप्या। ए सती कहवाना, ए सती चरित्र की कथा बहु रोचक है, पण समयनो आज अभाव है, तो भगवान महादेव ने हारे सती परिण्या। सती अने महादेव वच्चे सांसारिक अणसमजनी गांठ बंधाणी। सती शिवजी ने त्यांथी पिताना घरे गया अने जोखाणा अग्नि में धोमाणा अने सती मरता मरता मां अंबा ने याद कर्या। जन्म जन्म शिव पद अनुरागा, सती मरता सन बन रुमांगा। जन्म जन्म शिव पद अनुरागा। शिवनी आज्ञाનું ઉલ્લંઘન કરી અને સતી પિતાને ગયા। પિતાને ત્યાં શિવજીનું અપમાન દેખ્યું અને સતીથી રેવાણોની ચોટલો ખોલ્યો। અગ્નિ પ્રગટ થયા, અગ્નિમાં ઉમાણા અને સતીએ મરતા મરતા માંગ્યું કે હજારો જન્મ લેવા પડે, વરિષ્ઠ તો મારા શિવને વળી કયા મોઢે જાઉં। સતી હોબાણા। બીજા જન્મ ભગવાન હિમાલયને ત્યાં પુત્રી પાર્વતી પ્રગટ થયા। શ્રેષ્ઠ કથાના દર્શન કરી અત્રિ અનસૂયા જેવો પવિત્રતા ગર્ષાશ્રમ ધર્મના દર્શન કરાવ્યા। એ વળી ક્યારેક ક્યાંક બીજી જગ્યાએ કથામાં ભેગા થાશું અને કરશે જ ભગવાન। ભગવાન કરશે તો 12 મહિને ભેગા થાશું। અત્રિ અનસૂયાનો પવિત્ર ગર્ષાશ્રમ છે। ભગવાન દત્તાત્રેય ભગવાન, આજ કયો વાર છે? गुरुवार से। भगवान दत्तात्रेय केवाना। बोलो दत्तात्रेय भगवान की जय। अनसूयाना पवित्र ग्रस्ताश्रम धर्म में ब्रह्मा विष्णु महेश प्रकट थया। जय योगीश्वर दत्त दया, तुझ एक जग मां प्रतिपाल। जय योगीश्वर दत्त दया, जग मां प्रतिपाल।
પત્ર ન સૂયા કરી નિમિત પ્રગટ્યો જગતા જડધીષ્ઠે બ્રહ્મા હરિહર નો અવતાર શરણાગત નો તારણહાર હે યોગી શ્રી રાધે આજ ગુરુવાર દત્ત બાવની દત્ત પરંપરામાં આજે પણ દત્ત ભગવાનની બહુ ઉપાસક અને ઉપાસકો દત્ત દિગંબરા શ્રી પાદવલ્લભ દિગંબરા દિગંબરા દત્ત દિગંબરા શ્રી પાદવલ્લભ દિગંબરા બોલો દત્ત મહારાજ કી ગુરુદેવ દત્ત ગિરનારમાં જાઓ ને ત્યાં દત્તાત્રેય પગથિયા કહેવાય. હમણાં તો હું નથી ચડ્યો ઘણા વર્ષ થયા, જાઉં જાઉં કરું પણ જવાતું નથી. કેટલા પગથિયા આવે દત્ત મહારાજ? એ તો 9900 પણ દત્ત મહારાજ વચ્ચે આવે છે ક્યાંક, એ ગણ્યા નથી. ખેર બ્રહ્મા હરિહર નો અવતાર કોણ છે? શરણાગત નો તારણહાર. બ્રહ્મા હરિહર નો અવતાર શરણાગત નો તારણહાર. બ્રહ્મા હરિહર નો અવતાર શરણાગત નો તાર. દત્ત મહારાજ ભગવાન દત્તાત્રેય પ્રગટ થયા. ભગવાન પરીક્ષા કરવા ગયા હતા, બંધાણા. એ કથા કથાવી સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે, મૈત્રી વિદુરને કહે છે, શ્રુતજી શૌનક ઋષિને કહેવા લાગ્યા છે, એ ઋષિઓ. ત્યારબાદ પુરુંજન અને પુરુંજનની કથા આવે છે. જીવ જ્યારે માયામાં ફસાય છે ત્યારે એની અધોગતિ થાય છે, પણ જીવ માયામાંથી મુક્ત થાય તો એ જીવ ઉચ્ચ ગતિને ઉર્ધ્વ ગતિને પામે છે. બસ કરોડિયા જેવું ઉદાહરણ આપ્યું કે તો પછી આ જીવને માયામાં ન ફસાવવું હોય તો શું કરવું? તો કે જેવી રીતે કરોડિયો પોતે ને પોતે માયા ઓલી જાળ બાંધે અને પછી દીકરો એમાં જ ફસાઈ જાય પોતે, તો કે જો સુખી થવું હોય તો કરડિયા જેમ જીવવું નહીં. મારી દીકરી, મારો દીકરો, મારું ઘર, મારી ધર્મપત્ની, મારો પરિવાર, મારું દુકાન, એક દુકાન, બીજી બ્રાન્ચ, ત્રીજી બ્રાન્ચ, ચોથી બ્રાન્ચ. જો તમે સાવધાન થઈ ગયા ને બારે રહીને બધું સેટિંગ કરી દો તો બરોબર છે, પણ કુંડાળામાં માલિકો રહીને તમે કુંડાળું ફરતા જાઓ, ચિતરતા જાઓ તો મુઆ કામથી ગયા, કામથી ગયા. બારે રહીને તમે લીટું ગારો ચીચુડામાં એ આ જેટલા આવી એટલે આવી ગયા તો તમે